નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 5 દંડી રચિત દસકુમાર ચરિતમમાં મંત્રગુપ્તના છઠ્ઠા ઉચ્છ્વાસમાંથી ગુણવંતી કન્યા એ ગદ્ય લીધેલું છે। એમાં આપણે આગળ જોઈ ગયા કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર રહેતો હતો। તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતાગ્રસ્ત થયો। એ એવું વિચારે છે કે પત્ની વિનાના અને જેની પાસે પત્ની છે પણ એની અનુરૂપ ગુણવાળી નથી એવા લોકો સુખી હોતા નથી। તો હું કેવી રીતે ગુણિયાન પત્ની પ્રાપ્ત કરીશ એવું વિચારી પછી તેને ખૂબ વિચાર્યું અને પછી કપડાના છેડે ડાંગરની પોટલી બાંધી એ બાંધેલી ડાંગર વાળો પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં ભ્રમણ કરવા લાગ્યો। એકવાર તે કાવેરી નદીના કિનારે આવેલા નગરમાં પહોંચ્યો। અહીં તેણે કુવા પાસે આછા આભૂષણોવાળી એક કન્યાને જોઈ। એની રૂપ સંપત્તિથી અંજાઈ અને એને વિચાર્યું કે મારું હૃદય આ કન્યાની અંદર આકર્ષાયેલું છે, તો એ કે એમની પરીક્ષા કરું અને પરીક્ષા કરી અને જો તેની સંમતિ હોય તો હું એની સાથે પરણીશ। આમ વિચારી તેણે તેની પાસે જઈ અને વિનયપૂર્વક કહ્યું, શું તારામાં આ પ્રસ્થ જેટલા ડાંગર વડે, પ્રસ્થ જેટલા ડાંગર એટલે અંદાજિત 2 કિલો ડાંગર, અંદાજિત 2 કિલોના ડાંગર વડે બનાવેલા ભોજન વડે ભોજન બનાવી અને મને જમાડવાની કુશળતા તારામાં છે? હવે કન્યા શું કહે છે ત્યાંથી આપણે જોઈએ। તતઃ પછી સા તેણે એટલે તે કન્યાએ, શક્તિકુમાર આ રીતે પૂછે છે એટલે તે કન્યાએ ઓમ ઇતિ, ઓમનો અર્થ થાય હા, ઓમ એટલે હા અને ઓમ એવું પણ ભાષાંતરમાં લઈ શકાય। ઓમનું ગુજરાતી થાય હા। અહીંયા સંધિ છૂટી પડે ઓમ પ્લસ ઇતિ। પછી તેણે ઓમ એમ, ઇતિ એટલે એમ, પછી તેણે ઓમ એમ ઉક્તવા, ઉક્તવા એટલે કહીને, ત્વા પ્રત્યય છે, ત્વાત્ય ય સંબંધ ભૂતકૃદન થાય। ઉક્તવા પ્રત્યય સંબંધ ભૂતકૃદન કહીને, પછી તેણે ઓમ એમ કહીને, ઓમ એટલે હા, પછી તેણે હા એમ કહીને પ્રસ્થ માત્રમ, પ્રસ્થ જેટલા, પ્રસ્થ એટલે અંદાજિત 2 કિલો જેટલા, પ્રસ્થ જેટલું ધાન્યમ આદાય, ધાન્ય લઈને, આદાય લઈને સંબંધ ભૂતકૃદન, ત્વાત્ય ય સંબંધ ભૂતકૃદન, પછી તેણે ઓમ એમ કહીને, હા એમ કહીને પ્રસ્થ જેટલું ધાન્ય લઈને શ્રેષ્ઠી પુત્રસ્ય, શેઠના પુત્રની યાચના અનુસારમ, માગણી અનુસાર કર્તુમ કરવા માટે, તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદન થાય। કર્તુમ હેત્વર્થ કૃદન કરવા, પ્રવૃત્તા એટલે પ્રવૃત્ત થઈ, પછી તેણે ઓમ એમ કહીને પ્રસ્થ જેટલું ધાન્ય લઈને શેઠના પુત્રની માગણી અનુસાર કરવા પ્રવૃત્ત થઈ। શેઠના પુત્રની માગણી શું હતી કે આ અંદાજિત 2 કિલોના ડાંગરમાંથી મને જુદી જુદી વાનગીઓ બનાવી અને જમાડી શકે એવી એની માગણી હતી। એટલે તે કન્યાએ એ માગણી અનુસાર એ 2 કિલો ડાંગર લઈ અને એમાંથી જુદી જુદી વાનગીઓ બનાવવા માટે, એ કરવા માટે પ્રવૃત્ત થઈ। તતઃ પછી સા તે એટલે તે કન્યા, પછી તે ઓમ ઇતિ હા એમ, ઇતિ એટલે એમ, હા એમ ઉક્તવા કહીને, પછી તેણે હા એમ કહીને પ્રસ્થ માત્રમ, પ્રસ્થ જેટલું ધાન્યમ આદાય, ધાન્ય લઈને શ્રેષ્ઠી પુત્રસ્ય, શેઠના પુત્રની યાચના અનુસાર, માગણી અનુસાર કર્તુમ કરવા માટે પ્રવૃત્તા પ્રવૃત્ત થઈ। તતઃ પછી હવે એ પેલા
ડાંગરના દાણા લઈ લઈએ છીએ તો પહેલા એ શું કરે છે? તતઃ, પછી સા, તે એટલે તે કન્યા, પછી તે બુદ્ધિમતી કન્યા, બુદ્ધિમતી કન્યા, પછી તે બુદ્ધિમતી કન્યાએ તાન શાલીન, શાલી એટલે ડાંગર, તે ડાંગરને, શાલીન એટલે ડાંગરને, દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે. શાલીન કવિ ન પ્રમાણે બીજી વિભક્તિ બહુવચનનું રૂપ છે. પછી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને પ્રથમમ પહેલા, આતપે, આતપે એટલે તડકામાં, મૂળ શબ્દ છે આતપ, તડકામાં, મૂળ શબ્દ છે આતપ એટલે તડકો, આતપ એટલે તડકો થાય અને અકારાંત પ્રમાણે વિભક્તિ જોઈએ તો રામે આતપે સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે. પછી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવ્યા. પહેલા તડકામાં એટલે તડકો પહેલો નીકળે એમાં નહીં, પણ ક્રમની વાત કરી છે કે પહેલા એને તડકામાં એને તપાવી દીધા, તપાવ્યા. તપ્તવતી તપાવ્યા, તપ્તવતી, વતી વાન વત એટલે કર્તરી ભૂત કૃદંત થાય. ત્વાત્યય સંબંધક ભૂત કૃદંત, તુમ હેત્વત કૃદંત અને વતી વાન વત કર્તરી ભૂત કૃદંત, તપ્તવતી કર્તરી ભૂત કૃદંત. વતી છે એ સ્ત્રીલિંગ માટે વપરાય છે, વાન પુલ્લિંગ માટે વપરાય છે અને વત નપુંસકલિંગ માટે વપરાય છે, જે આપણે કૃદંતમાં શીખી ગયા છીએ. પછી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવ્યા. પછી તતઃ, પછી સમાયામ, સમાયામ એટલે સમતળ, સીધી, સમાયામ સમતળ, પરિશુદ્ધય શુદ્ધ, સમતળ શુદ્ધ, ભૂમો, ભૂમો એટલે જમીન પર, એમાં મૂળ શબ્દ છે ભૂમિ, ઇકારાંત સ્ત્રીલિંગ, ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે. વિભક્તિના કોષ્ટકની અંદર ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ સપ્તમી વિભક્તિ એક વચન, જમીન પર, ધરતી પર. પછી સમતળ શુદ્ધ જમીન પર, તાન, તાન એટલે તેને, તેને એટલે ડાંગરને, તેને અઘટયત એટલે ખાંડિયા. કોને ખાંડિયા? તો કે ડાંગરને. સમતળ શુદ્ધ જમીન ઉપર તે ડાંગરને ખાંડિયા. અઘટયત ખાંડિયા. યસન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. અઘટયત ત પ્રત્યય, અમ વમ સ તમ ત તામ અન, યસન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન. અનેન એના વડે, કેના વડે? જે ખાંડિયા, એ ખાંડવાથી શું થયું તો કે એના વડે તુસેભ્યઃ, તુસેભ્યઃ તંડુલાહ, તુસહ એટલે ફોતરું, તુસહનો અર્થ થાય તુસહ એટલે ફોતરું, અનાજનું ફોતરું. તુસેભ્યઃ એટલે ફોતરામાંથી, તુસેભ્યઃ ચતુર્થી પંચમી વિભક્તિ બહુવચન આવે. તુસેભ્યઃ મૂળ શબ્દ છે તુષઃ, ફોતરામાંથી, તંડુલાહ એટલે ડાંગરના દાણા, તંડુલાહ એટલે ડાંગરના દાણા. ડાંગરના દાણા અથવા તો ચોખા, ડાંગરના દાણા. પૃથક, પૃથક એટલે જુદા અને સંજાતાહા એટલે થયા, જુદા થયા. ફોતરામાંથી ડાંગરના દાણા જુદા થયા, સંજાતાહા. કર્મણી ભૂત કૃદંત, તહ તા તમ તાની તૌ તાહા એટલે કર્મણી ભૂત કૃદંત. પછી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવ્યા, પછી સમતળ શુદ્ધ જમીન પર એને ખાંડ્યા. આના વડે ફોતરામાંથી ડાંગરના દાણા જુદા થયા. હવે શું કરે છે કે તંડુલાના ચોખા, ડાંગરના દાણા, ચોખા અથવા તો ડાંગરના દાણા, તંડુલાના ચોખા સંપ્રાપ્ય મેળવીને, સંપ્રાપ્ય સંબંધક ભૂત કૃદંત, સ્વાત્યય
સંબંધ ઉત્કૃદંત મેળવીને સા તે તેણે તુષાનો તુષાનો એટલે પોતરાને સા છે એ કન્યા માટે વપરાય છે તે કન્યાએ તુષાનો પોતરાને ભૂષણાનામ આભૂષણો ભૂષણાનામ એટલે આભૂષણો માર્જનાર્થમ સાફ કરવા માટે માર્જનાર્થમ એટલે સાફ કરવા માટે માર્જનાર્થમ સાફ કરવા માટે સુવર્ણકારાય સોનીને સુવર્ણકારાય ઉપર તત્પુરુષ સમાસ થાય પૂર્વપદ નામનું હોય અને ઉત્તરપદ કોઈ ક્રિયા અથવા ધાતુનું બનેલું હોય ત્યારે ઉપર તત્પુરુષ સમાસ બને જે આપણે પાઠ 4 ની અંદર પણ શબ્દો આવી ગયા આસન સ્થેન આસન પર બેસવું બેસવું ક્રિયા છે અને આસન નામ છે એટલે ઉપર તત્પુરુષ સમાસ નિશાચરા નિશા એટલે રાત્રિ રાત્રિ નામ છે અને ચર એટલે ફરવું ફરવું ક્રિયા છે રાત્રે ફરવું રાત્રે ફરનાર તો એ પણ ઉપર તત્પુરુષ સમાસ થાય ત્યાર પછી બીજા પાઠની અંદર શબ્દ હતો ચિંતા વિસદ નહ ચિંતા રૂપી વિષને ધનહ ધનહ એટલે હણનારું હણવું એ ક્રિયા છે અને પૂર્વ પદની અંદર નામ છે એટલે એ પણ ઉપર તત્પુરુષ સમાસ થાય અને અહીંયા છે સુવર્ણકારાય સુવર્ણ એટલે સોનું સોનું નામ છે ને કારાય એટલે સોનું કરનાર સોનું બનાવનાર બનાવવું એ ક્રિયા છે તેમાં પણ ઉપર તત્પુરુષ સમાસ થશે સુવર્ણકારાય ઉપર તત્પુરુષ સમાસ સોનીને વિક્રેતુમ વેચવા માટે જે પેલા ફોતરા ડાંગરના દાણા અને ફોતરા જુદા પડે છે એ ફોતરા છે એ સોનીને વેચવા માટે દાસીને કહ્યું કારણ કે એ ફોતરાથી સોનું છે એ શુદ્ધ થતું હશે એનાથી ચમક આવતી હશે એટલા માટે એ સોનીને વિક્રેતુમ હેત્વત કૃદંત વેચવા માટે ધાત્રીમાં દાસીને ધાત્રીનો અર્થ થાય દાસી માતાની ઉંમરની સેવિકા એટલે કે દાસી દાસીને અકથયત કહ્યું અકથયત યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે હલંત ત પ્રત્યય અમમ સતમ ત તતામ અન તસ્માત યત તસ્માત તેમાંથી યત જે ધનમ ધન તેમાંથી જે ધન મિલતી મળે છે તેમાંથી જે ધન મળે જે ફોતરા વેચવા માટે જાય છે એ ફોતરા વેચે અને એમાંથી જે ધન મળે તે ધન વડે તેના વડે મિલતી પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનો રૂપ છે તેના વડે કાષ્ઠાની લાકડા કાષ્ઠ એટલે લાકડા લાકડા આહર એટલે લાવજે તેના લાકડા લાવજે સોનીને જે ફોતરા વેચે અને એમાંથી જે ધન મળે એના લાકડા લાવવાનું કહે છે તેના લાકડા આહર લાવજે ઇતિ એમ ધાત્રી દાસીને નિવેદિત વતી જણાવ્યું નિવેદન કર્યું અથવા જણાવ્યું વતીવાન વત કર્તરી ભૂતકૃદંત હમણાં શબ્દ આવેલો હતો વતીવાન વત કર્તરી ભૂતકૃદંત તક્તવતી નિવેદિત વતી કર્તરી ભૂતકૃદંત ચોખા મેળવીને તે પોતરાને આભૂષણો સાફ કરવા માટે સોનીને વેચવા માટે ધાત્રીમ અકથયત દાસીને કહ્યું તસ્માત તેમાંથી યત જે ધનમ ધન મિલતી મળે તેમાંથી જે ધન મળે તેના કાષ્ઠાની લાકડા આહર લાવજે ઇતિ એમ ધાત્રીમ નિવેદિત વતી દાસીને જણાવ્યું પછી સા તે એટલે તે કન્યા પછી તેને ઓમ ઇતિ ઓમ એમ ઉક્તવા કહીને પછી તેને ઓમ એમ કહીને પ્રસ્થમાત્રમ પ્રસ્થ જેટલું ધાન્યમ આદાય ધાન્ય લઈને શ્રેષ્ઠી પુત્રસ્ય શેઠના પુત્રની યાચના અનુસાર માગણી અનુસાર કર્તુમ પ્રવૃત્તા કરવા પ્રવૃત્ત થઈ તતઃ પછી સા
તે બુદ્ધિમતી કન્યાએ પછી તે બુદ્ધિમતી કન્યાએ તાન સાલીન તે ડાંગરને પ્રથમમ પહેલા આતપે એટલે તડકામાં તપ્તવતી તપાવ્યા તતઃ પછી સમાયામ સમતળ પરિશુદ્ધાયામ શુદ્ધ ભૂમો જમીન પર પછી સમતળ શુદ્ધ જમીન પર તાન અઘટયત તેને ખાંડ્યા તેને એટલે ડાંગરના દાણા ડાંગરને સાલીને ડાંગરને ખાંડ્યા અને એના વડે તુસેભ્યઃ તંડુલા તુસેભ્યઃ એટલે પોતરામાંથી તુષઃ એટલે પોતરું એના વડે પોતરામાંથી તંડુલાહા ડાંગરના દાણા પૃથક જુદા સંજાતાહા એટલે થયા તતઃ પછી તંડુલાના ચોખા સંપ્રાપ્ય મેળવીને સા તે કન્યાએ તુષાનો પોતરાને તુષઃ એટલે પોતરું તુષાનો એટલે પોતરાને ભૂષણાના આભૂષણો માર્જનાર્થમ સાફ કરવા માટે સુવર્ણકારાય સોનીને વિક્રેતુમ વેચવા માટે ધાત્રીમ અકથયત દાસીને કહ્યું તસ્માત તેમાંથી યત જે ધન મિલતી મળે તેમાંથી જે ધન મળે તેના કાષ્ઠાની લાકડા આહર એટલે લાવજે તેના લાકડા લાવજે ઇતિ એમ ધાત્રીમ નિવેદિતવતી દાસીને જણાવ્યું નિવેદિતવતી વતીવાન વદ કર્તરી ભૂતકૃતન ધાત્રી ધાત્રી એટલે દાસી માતાની ઉંમરની સેવિકા ધાત્રી એટલે દાસી કાષ્ઠાની લાકડા આનિતવતી એટલે લાવી વતી કયો કૃદંત આવશે કર્તરી ભૂતકૃદન વતીવાન વદ કર્તરી ભૂતકૃદન દાસી લાકડા લાવી તદંતરમ ત્યાર પછી સા તે તંડુલાના ચોખાને જે પોતરામાંથી ડાંગરના દાણા જુદા થયા હતા એને એ ચોખાને ડાંગરના દાણાને અસકૃત વારંવાર અસકૃત એટલે વારંવાર અને એનું વિરુદ્ધાર્થી થાય સકૃત ક્યારે સકૃત અસકૃત વિરોધાર્થી શબ્દ છે વિરોધાર્થી શબ્દની અંદર પૂછાઈ શકે છે અસકૃત એટલે વારંવાર આપણે ઘરે પણ જ્યારે દાળ ભાત કરવા હોય તો ચોખા રાંધવા હોય તો ચોખાને પહેલા વારંવાર આપણે ધોઈએ છીએ ધોઈ અને પછી એને આપણે ગરમ પાણીની અંદર નાખીએ છીએ એમ અહીં પણ કન્યા ત્યાર પછી તે ચોખાને વારંવાર જલેન પાણી વડે પ્રક્ષિપ્તવતી એટલે ધોયા વતીવાન વદ હવે કૃદંત આવડી જ ગયો હોય વતીવાન વદ એટલે કર્તરી ભૂતકૃદન ઉસની કૃતે જલે ચ એટલે અને તાન તેને એટલે તે ડાંગરના દાણાને ચોખાને અને તેને ઉસની કૃતે ગરમ પાણીમાં ઉસની એટલે ગરમ પાણીમાં જલે એટલે પાણીમાં અને તેને ગરમ પાણીમાં પ્રક્ષિપ્તવતી એટલે નાખ્યા પ્રક્ષાલિતવતી એટલે ધોયા અને પ્રક્ષિપ્તવતી એટલે નાખ્યા વતી કર્તરી ભૂતકૃદન ધાત્રી દાસી કાષ્ઠાની લાકડા આનિતવતી એટલે લાવી દાસી લાકડા લાવી તદંતરમ ત્યાર પછી સા તે તંડુલાના ચોખાને અસકૃત વારંવાર જલેન પાણી વડે પ્રક્ષાલિતવતી એટલે ધોયા વારંવાર પાણી વડે ધોયા ચ અને તાન તેને એટલે ચોખાને અને તેને ઉસની કૃતે જલે ગરમ પાણીમાં પ્રક્ષિપ્તવતી એટલે નાખ્યા અલ્પિયસા અલ્પ એટલે થોડા અલ્પિયસા એટલે થોડા કાલ એટલે સમય થોડા સમયમાં જ કાલેન એવ એટલે સમયમાં જ થોડા સમયમાં જ તંડુલાહા ચોખા સિદ્ધાહ સંજાતાહ તૈયાર
બળતણ તરીકે ઉપયોગ કરેલો, લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કર્યો અને જે ચોખા છે એમાંથી આ ભાત બનાવ્યા, એટલે જે હવે લાકડા છે એ બળી જાય એટલે બળતણ થઈ જાય. એ બળતણને જલેના પાણી વડે સમયિત્વા ઠારીને, પછી ઈંધનાની બળતણને પાણી વડે ઠારીને સમયિત્વા, ત્વા પ્રત્યય ત્વાત્ય ય સંબંધ ભૂતકૃદન ઠારીને કૃષ્ણ અંગારાન અપી, કૃષ્ણ અંગારાન એટલે કોલસો, બળતણને ઉપર પાણી નાખીએ એટલે એમાંથી શું બની જાય? કોલસો. બળતણને પાણી વડે ઠારીને કોલસો પણ તદર્થિભ્ય જરૂરિયાત વાળા, તદર્થિભ્ય એટલે જરૂરિયાત વાળા લોકોને પ્રેષિત્વા મોકલાવીને, પ્રેષિત્વા મોકલાવીને ત્વા પ્રત્યય સંબંધ ભૂતકૃદન ત્વાત્ય ય મોકલાવીને યત જે ધનમ ધન લબ્ધમ મળ્યું, જે ધન મળ્યું, તેન ધનેન તે ધન વડે સાકમ શાક ધૃતમ ઘી દધી દહીં, શાક ઘી દહીં ચ અને તેલમ તેલ કૃતવતી ખરીદ્યા, શાક ઘી દહીં અને તેલ કૃતવતી ખરીદ્યા. વતી કર્તરી ભૂતકૃદન. કૃષ્ણ અંગારાન એટલે કોલસો, કૃષ્ણ અંગારાન એટલે થાય કોલસો. કર્મધારય સમાસનો શબ્દ છે. કર્મધારય સમાસ ક્યારે બને? તો કે પૂર્વ પદ છે એમાં વિશેષણ હોય અને ઉત્તર પદમાં નામ હોય, વિશેષ્ય હોય, વિશેષ્ય એટલે કે નામ, ત્યારે બને કર્મધારય સમાસ. કૃષ્ણ, કૃષ્ણ એટલે કાળો રંગ છે એટલે એ છે વિશેષણ. અંગાર એટલે અંગારો, કાળો અંગારો. નામ અને વિશેષ્યથી બનેલો શબ્દ, બે શબ્દ ભેગા થઈને એક આખો શબ્દ બનાવે એટલે કોલસો, ત્યારે કર્મધારય સમાસ થાય. મહાન વૃક્ષ, મહાવૃક્ષ તો મહાન એવું વૃક્ષ, મહાન એની વિશેષતા છે, વૃક્ષ નામ છે તો આમ વિશેષણ અને વિશેષ્યથી બનતો એક શબ્દ હોય, બે ભેગા થઈને એક શબ્દ બનાવે ત્યારે કર્મધારય સમાસ થાય. કોલસો કર્મધારય સમાસનો શબ્દ છે. તેન ચ, ચ એટલે અને, તેન એટલે તેના વડે, અને તેના વડે સા તેને, જે શાક ઘી દહીં તેલ મગાવ્યા હતા, ખરીદ્યા હતા, તેના વડે તેને વિવિધાની વ્યંજનાની વિવિધ વાનગીઓ સંપાદિતવતી એટલે બનાવી, તેના વડે તેને વિવિધ વાનગીઓ બનાવી. વતીવાન વદ કર્તરી ભૂતકૃદન. દાસી લાકડા લાવી, ત્યાર પછી તે ચોખાને વારંવાર પાણી વડે ધોયા અને તેને ગરમ પાણીમાં નાખ્યા. થોડા સમયમાં ચોખા રંધાઈ ગયા. પછી બળતણને પાણી વડે ઠારીને કોલસો પણ જરૂરિયાત વાળા લોકોને પ્રેષિત્વા મોકલાવીને, તેમાંથી મોકલાવીને યત જે ધનમ ધન લબ્ધમ મળ્યું, જે ધન મળ્યું, તેન ધનેન તે ધન વડે સાકમ શાક ધૃતમ ઘી દધી દહીં ચ અને તેલમ તેલ કૃતવતી ખરીદ્યા. ચ અને તાન તેના વડે અને તેના વડે સા તેને વિવિધાની વ્યંજનાની વિવિધ વાનગીઓ સંપાદિતવતી એટલે બનાવી. એક વખત આખું ભાષાંતર જોઈ લે. પછી તેને ઓમ એમ હા એમ કહીને, ઉક્તવા કહીને, પ્રસ્થ જેટલું ધાન્ય લઈને શેઠના પુત્રની માગણી અનુસાર કરવા પ્રવૃત્ત થઈ. પછી તે બુદ્ધિમતી કન્યાએ તે ડાંગરને પહેલા આતપે એટલે તડકામાં તપ્તવતી તપાવ્યા. પછી સમતળ શુદ્ધ જમીન પર
વતી જણાવ્યું. દાસી લાકડા લાવી. ત્યાર પછી તે ચોખાને વારંવાર પાણી વડે ધોયા અને તેને ગરમ પાણીમાં નાખ્યા. પછી થોડા સમયમાં ચોખા રંધાઈ ગયા. સીધા સંજાતા રંધાઈ ગયા પછી બળતણને પાણી વડે ઠારીને કોલસો પણ જરૂરિયાતવાળા લોકોને પ્રેષિતમાં મોકલાવીને જે ધન મળ્યું તે ધન વડે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા અને તેના વડે તેણે વિવિધ વાનગીઓ બનાવી. પ્રસ્થ માત્ર પ્રસ્થ જેટલું અંદાજિત 2 કિલો જેટલું ધાન્ય. કૃષ્ણ અંગારાનો કર્મધારય સમાસ છે. સુવર્ણકારાય એ ઉપપદ તત્પુરુષ સમાસનો શબ્દ છે. તુસહ એટલે પોતરું, તંડુલાહ એટલે ડાંગરના દાણા, સાલી એટલે ડાંગર, આતપહ એટલે તડકો. તો આવા શબ્દો જે અલગ આવે છે એ એના શબ્દોના અર્થ તૈયાર કરી લેજો. ભાષાંતર છે એ શબ્દસહ તૈયાર કરજો. એમાં વચ્ચે કૃદંત સમાસના શબ્દો, કાળના રૂપો અને વિભક્તિના જે રૂપો આવે છે એ પણ સાથે જોતા જજો. નોટબુકની અંદર ભાષાંતર લખી અને શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી લેજો. હવે આના પછી જે આગળ આપણે બાકી છે એ હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું. અસ્તુ. જય હિન્દ.